હેડલાઇન ન્યૂઝ તાલાલા સાસણ સ્ટેટ હાઈવે અને માધુપુરથી ધાવાગીર સુધીના રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સ્થાનિક આગેવાનોએ કર્યો છે. તો અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન થતું હોવાનું સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે. આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સાસણ સ્ટેટ હાઈવે અને માધુપુરથી ધાવાગીર સુધીના રોડના છે. કોડીનારથી પ્રાચીથી ટૂંકા રસ્તામાં જે લોકોએ સાસણ સુધી પહોંચવું હોય તેઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગના કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. કામની રજૂઆતો કરવાના પગલે માત્ર થીગડા લગાવવામાં આવ્યા છે. આવી એજન્સીઓ સામે પણ સરકાર કોઈ કામગીરી કરતી નથી. આવી રીતે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તો તેનો જવાબદાર કોણ છે તે પણ એક સવાલ છે. તંત્ર પણ કોઈ કામગીરી કરતું નથી. તાજેતરમાં તાલાલા સાસણ હાઈવે રિપેર કરવામાં આવ્યો અને તેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ લોલમલોલ ચાલી રહી છે. ચોમાસા દરમિયાન આ રસ્તા લોકોને હેરાન પરેશાન કરી દે તેવા છે. તાલાલા, રસુલપરા, જાવંત્રી સહિતના અન્ય રસ્તાઓ પણ આ જ પરિસ્થિતિમાં છે. માત્ર લોટ પાણીને લાકડા જેવું કામ કરી તંત્ર સંતોષ માની લે છે. મારું નામ વિજય હિરપરા, સામાજિક કાર્યકર તાલાળા ગીર. જોવા જઈએ તો તાલાળા તાલુકાના જેટલા પણ ગામડાની અંદર રસ્તા બનાવવામાં આવેલા છે એ 1 વર્ષની અંદર ખાડાઓથી વિખરાઈ જાય છે. આટલો મોટો ભ્રષ્ટાચાર તાલાળા તાલુકાના ગામડાઓમાં જાય છે, છતાં પણ તંત્ર કોઈ ધ્યાને નથી લેતું કે અધિકારીઓ કોઈ ધ્યાને નથી લેતા. આનો ભોગ માત્ર ને માત્ર લોકો બને છે. આ અત્યારે જે રસ્તો છે એ માધુપુરથી ધાવાને જોડતો અને સાસણ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો છે. આ રસ્તામાં મોટી ગેરરીતિ થઈ હોય એવું લાગે છે. આમાં શ્રદ્ધા એજન્સી છે જેનો કોન્ટ્રાક્ટ છે. આ રસ્તા બન્યા પછી અમારી વારંવાર રજૂઆત હતી, ફરિયાદ હતી, તો ફરિયાદને અનુસંધાને એ લોકો કાલે થીગડા મારી અને ચાલ્યા ગયા. અહીંયા કોઈ અધિકારી કે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં નથી આવી ને માત્ર આ થીગડા છે એ ખાલી કેવા માત્ર મારી ગયા, એના ગાબડા પડી જાય છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે છતાં પણ બિલ પાસ થઈ જાય છે. તો આ સરકારમાં બેઠા સરકારને મારી એટલી જ માંગણી છે કે તમે લોકો થોડું તંત્ર પર ધ્યાન આપો અને આવા ભ્રષ્ટાચારીઓને બ્લેકલિસ્ટમાં નાખો, આવી એજન્સીઓને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે, જેથી કરીને લોકો હેરાન ન થાય. અહીં આ રસ્તા પર વિદ્યાર્થીઓને જવું, હોસ્પિટલ કોઈને લઈને જાવ તો મોટી પ્રોબ્લેમ છે અને આ લોકો પોતાની મનમાની મુજબ કામ કરીને ચાલ્યા જાય છે. આની રજૂઆત અમારે આજ સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે જેટલા પણ રોડ રસ્તાના કામ હાલે એમાં તમે વર્ક ઓર્ડર પ્રમાણે કામ કરાવો, જેથી કરીને લોકોને તકલીફ ન પડે. આ માત્ર ને માત્ર ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર જ ચાલે છે અને અમે ખુલ્લે ચેલેન્જ કરીએ છીએ કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે. हर समस्या की हेडलाइन न्यूज